વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર કાવ્ય 6 છે તૂફાનો કી ઓર એ આપણે જોઈશું। તો એના લેખક છે એમનું ઉપનામ છે સુમન, શ્રી મંગલસિંહ સુમન એમનું ઉપનામ છે। તો હવે આપણે પહેલા કવિ પરિચય જોઈ લઈએ। 5 अगस्त 1915 को गांव जगरपुर जिला उन्नाव उत्तर प्रदेश में एमनो जन्म हतो। 5 ऑगस्ट 1915 ની અંદર ગામ હતું જગરપુર નામનું ગામ હતું અને જિલ્લો ઉન્નાવ હતો અને ઉત્તર પ્રદેશની અંદર એમનો જન્મ થયો હતો। बनारस हिंदू विश्वविद्यालय से एमए पीएचडी अनेक अध्ययन, बनारस हिंदू विश्वविद्यालय હતું એની અંદરથી એમને એમએ અને પીએચડી करी हती। उनकी अध्ययन संस्थाओं विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया है तथा अनेक देशों की यात्रा की है। एमने अनेक विश्वविद्यालयों ની અંદર પોતાનું કાર્ય કર્યું છે। 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी, 1993 में भारत भारती पुरस्कार से सम्मानित, 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित किया। एमने 1974 ની અંદર मिट्टी की बारात साहित्य अकादमी ની અંદર એમને 1993 ભારત ભારતી પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા અને 1974 ની અંદર એમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એમને પદ્મશ્રીથી એમને સન્માનિત કરવામાં આવ્યા। हिल्लोल, जीवन के गान, युग का मोल, प्रलय सृजन, विश्व बदलता ही गया, विंध्य हिमाचल, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों के बंदरवारे, उद्यम और विकास, प्रकृति पुरुष, कालिदास, आ बधी एमनी कृतियों छे। प्रस्तुत कविता में कवि श्री मंगलसिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है। શું કહે છે? પ્રસ્તુત કવિતાની અંદર આપણે કોઈ પણ જાતનું તુફાન આવે તો એનો સામનો કરવાની તાકાત આપણામાં હોવી જોઈએ, આપણું લક્ષ્ય હોવું જોઈએ, એ આપણને અહીંયા પ્રેરણા આપવામાં આવી છે। जिस तरह आग में रहकर सोना निखरता है उसी तरह बाधाओं से हमें जीने की नई राह दिखाई देती है। એટલે જેવી રીતે સોનાને આકાર આપવો હોય તો એને શેના ઉપર? આગ ઉપરથી ચાલવું પડે છે। એવી જ રીતે કોઈ પણ જાતનું કાર્ય આપણે કરવું હોય તો અનેક બાધાઓ અનેક મુશ્કેલીઓ આવે પરંતુ એના ઉપરથી આપણે નવો રસ્તો મળી જાય છે। તથા आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है અને આપણને આગળ વધવા માટેના આપણા ઈરાદો હોય છે એનાથી આપણને મજબૂત બનાવે છે। इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्ष रत रहना जैसे मूल्य उजागर किए गए हैं। એટલે કે આ કાવ્યની અંદર આપણને ધૈર્ય એટલે કે ધીરજ, ગતિશીલતા એટલે કે હંમેશા ચાલતું રહેવું જોઈએ, સાહસ, સંઘર્ષરત, એ બધા મૂલ્યો આપણને અહીંયા બતાવવામાં આવ્યા છે। હવે આપણે કાવ્ય જોઈએ। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। શું કહે છે કે હે નાવિક, તું આ તોફાનોનો સામનો કરવા માટે તું તારું સુકાન છે, તારી નાવ છે તોફાનની દિશામાં ફેરવી દે। આજ સિંધુને વિષ ઉગલા હે એટલે કે આ સિંધુ એટલે કે અહીંયા સમુદ્ર બતાવવામાં આવ્યું છે। કહે છે કે આજ સિંધુ, આજ સમુદ્રએ જે રોક્યું હોય એવું લાગે છે। લહરો કા યૌવન મચલા હે એટલે કે એવી વિકટ આજે સમુદ્રએ જે રોક્યું છે અને એવી વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે, ઉત્પન્ન કરી છે કે મોજા ઉછળી ઉછળીને આજ હૃદય મેં ઓર સિંધુ મેં સાથ ઉઠા હે જ્વાર। શું કહે છે કે મોજાઓ ઉછળી ઉછળીને નાવને ગળી જવા માગે છે અને સમુદ્રની અંદર એવી ભરતી આવી છે, આજ હૃદય મેં ઓર સિંધુ મેં। શું કહે છે લેખ કવિ કે આજે કવિના હૃદયની અંદર અને સમુદ્રની અંદર એવી ભરતી ભાવનાઓની જેવી સમુદ્રમાં ભરતી આવી છે એવી કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવેલી જોવા મળે છે। હવે આપણે આગળ જોઈએ। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, हे नाविक તું તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે એટલે કે તારી નાવ તોફાનોની દિશામાં ફેરવીને તું આગળ ચાલ।
लहरों के स्वर में कुछ बोलो, इस उद्दंड में साहस तोलो। कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। શું કહે છે? લહરો કે સ્વર મેં કુછ બોલો. શું કહે છે અહીંયા લેખક? જેમ સમુદ્રની અંદર મોજાઓનો અવાજ વધારે ને વધારે મોજા ઉછળે છે, એનો અવાજ વધતો જાય છે, એવી જ રીતે એનું જોર પણ વધી રહેલું આપણને જોવા મળે છે. ઉસ ઉદ્દંડ મેં સાહસ તોલો એટલે કે શું કહે છે? તું પણ તૈયાર થઈ જા, હે મનુષ્ય, તું પણ તૈયાર થઈ જા, આ વાવાઝોડાનો સામનો કર અને અડીગમ થઈને તું ઊભો રહે. કભી કભી મિલતા જીવન મેં તૂફાનો કા પ્યાર. શું કહે છે? હે મનુષ્ય, તારામાં પણ એટલી તાકાત છે કે તું વાવાઝોડાની સામનો કરી શકે છે, અને તારામાં કેટલી હિંમત છે એ તું સમુદ્રને બતાવી દે. અને જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્યે જ લોકોમાં જોવા મળે છે. શું કહે છે? તોફાનોનો પ્રેમ મળવો એટલે કે તોફાનોનો સામનો કરીને બહાર નીકળી કોઈ ભાગ્યે જ વ્યક્તિ બહાર નીકળી શકે છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. શું કહે છે? હે નાવિક, તું તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने. मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. શું કહે છે? યહ અસીમ નિજ સીમા જાને. શું કહે છે? આ સમુદ્ર એ તોફાનની અંદર એટલું તોફાન વધી રહ્યું છે કે એની અસીમ એટલે કે કોઈ સીમા નથી, એની સીમા પણ એને પાર કરી દીધી છે, અને તેનો સામનો એનો ભાગ્યે જ લોકો એનો સામનો કરી શકે છે. સાગર બી તો યહ પહેચાને. શું કહે છે? પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. મનુષ્ય કેવો છે? માટીનું, મિટ્ટી કે પુતલે અહીંયા આપણને આગળ બતાવ્યું છે કે મનુષ્ય માટીનું પૂતળું હોવા છતાં પણ શું કરે છે? મનુષ્ય બધું જ કરી શકે છે. હે નાવિક, તું તારી નાવને લઈને નીકળી પડ અને સાગરને પણ દેખાડી દે કે મનુષ્યની અંદર કેટલી તાકાત છે. આ માટીનું પૂતળું હોવા છતાં પણ સમુદ્રને સામે ક્યારે પણ એ હાર માની શકશે નહીં. કભી ન માની હાર એટલે ક્યારે પણ એ પોતે હાર માની શકશે નહીં. કભી ન માની હાર, તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. શું કહે છે? મનુષ્ય ક્યારે પણ કોઈ પણ વસ્તુની અંદર ક્યારેય હાર માનતો નથી. તો હે નાવિક, તું તારું સુકાન તોફાનોની દિશામાં फेरवी दे. सागर की अपनी क्षमता है, परमाजी भी कब थकता है. जब तक सांसों में स्पंदन है, उसका हाथ नहीं रुकता है. इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. શું કહે છે? કે સાગર કી અપની ક્ષમતા હે, સમુદ્રની પાસે પોતાના મોજાની અલગ જ તાકાત છે કે એટલી તાકાત કોઈનામાં હોતી નથી. પર માજી બી કબ થકતા હે. માજી અહીંયા કોના માટે શબ્દ ઉપયોગ કર્યો છે? તો નાવિક માટે એ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શું કહે છે? સમુદ્રની પાસે તેના મોજાની અલગ જ તાકાત છે, પણ નાવિક પાસે તો એની હિંમત અને આત્મવિશ્વાસ બંને છે, અને એ થાકને ક્યારેય ગણકારતો નથી. અને એવું કહે છે નાવિક કે જ્યાં સુધી મારી શ્વાસોશ્વાસ ચાલુ હશે, જબ તક સાસો મેં સ્પંદન હે ઉસકા હાથ નહીં રૂકતા. જ્યાં સુધી મારો શ્વાસોશ્વાસ ચાલશે ત્યાં સુધી હું મારી નાવને આગળ ને આગળ ધપાવતો રહીશ અને આગળ ને આગળ વધારતો રહીશ. હે નાવિક, તારી હિંમત અને તું તારા તાકાતના બળે इसके ही बल पर कर डाले सातों सागर पार. શું કહે છે? કે હે નાવિક, તારી તાકાત, તારી હિંમત અને તારી તાકાતના બળે સાતે સમુદ્ર તે પાર કર્યા છે અને પોતાની નૌકાને સાથે લઈને આગળ ધપાવતો રહેજે. હે નાવિક, તૂફાનો કી ઓર ઘુમા દે નાવિક નિજ પતવાર. હે નાવિક, તારું સુકાન તું તોફાનોની દિશામાં ફેરવી દે. તો અહીંયા કાવ્ય પૂર્ણ થાય છે. હવે આપણે આગળના વિડીયોમાં મળીશું. જય ગણેશ.